વંદનીય ધર્મગુરુ પંડિત સાહેબ, સજ્જનો અને બહેનો, એટલે કે સૌ સુંદર સાથીઓ, આમ તો ગુરુની વાત બહુ ઊંચી છે. હમણાં એમને કહ્યું કે ભાઈ એકલવ્યની વાત કરી કે એકલવ્યનો અંગૂઠો દ્રોણ ગુરુએ કાપી નાખ્યો, છતાંય આપણે એકલવ્યને યાદ કરીએ છીએ. પણ આ એક પંડિત સાહેબ મારી દ્રષ્ટિએ પ્રશંસા નથી કરતો, પણ એવા ગુરુ છે કે ડોક્ટર છે કે કોઈનો અંગૂઠો કપાઈ ગયો ને તો એને હત્યા કરે, એવા ગુરુ છે. પ્રથમ છેડે ગુરુ મારા માતમ છે. આખી કથા ગુરુ ઉપર થાય, 7 દાડા સપ્તાહ થાય, આખી જેને ગુરુ ગીતા કહેવામાં આવે છે. એટલે હું ઘણીવાર સાહેબ સાથે મેં તો બહુ મેળવ્યું સાહેબ પાસેથી. હું સંન્યાસી છું, અખાડાનો સંન્યાસી છું, પણ પંડિત સાહેબને મેં આદરની નજરેથી ખૂબ જોયા છે. હું વંદન કરું. અમારો સંન્યાસમાં અમે સંસારીને પગે ના પડીએ, પણ એક જ પંડિત સાહેબ એવા છે. હું જૈન સાધુને પણ એમ કહું કે ભાઈ જય જિનેન્દ્ર, જૈનો એને મથે વંદામી કે, પણ હું જય જિનેન્દ્ર કહું. પણ પંડિત સાહેબનો ચરણ સ્પર્શ કરીને, કારણ કે એને ઘણાના ચરણ સુધારી દીધા છે. ડોક્ટર તરીકે અને આત્માના ગુરુ તરીકે એક દ્રષ્ટાંત મારે આપવું છે ખાસ. 5 મિનિટ બોલીશું, પણ મને કારણ કે 2 મિનિટમાં પૂરું ના થાય. એક ગુરુ અને શિષ્ય જંગલમાં જતા હતા. હવે એમાં સિંહ આવી ગયો. સિંહ આવી ગયો એટલે શિષ્ય ડરીને ઝાડ પર ચડી ગયો. ગુરુ ઉભા રહી ગયા. એટલે ગુરુ છે એની સંધ્યા કરવા લાગી ગયા. પેલો સિંહ આવીને કોલે કોલે ફરી સૂંઘી ચાલ્યો ગયો. ત્યાંથી નીચે ઉતર્યા, પછી આગળ પ્રવાસ કર્યો તો એક વાઘ આવ્યો. હવે ગુરુ ભાગવા માંડ્યા. શિષ્યએ કહ્યું કે જ્યારે સિંહ આવ્યો ત્યારે તમે બિલકુલ શાંત બેસી હતા, અને હવે કેમ હતા? કારણ કે એ વખતે તું ન હતો, પરમાત્મા હતો મારી સાથે પ્રાણ ના થતા, પણ હવે તું મારી સાથે છે. શિષ્ય જો લગામખોર નીકળે તો ગુરુને ભાગવું પડે. એટલે હું સાહેબને ઘણી વાર કહું છું, તમે રાજના ચીર છો, અમે રંકનારીની ચૂંદડી, તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈશું કફન સુધી. ઘણી ઉચ્ચારિત થાય. મારો હાથ પકડીને લઈ જશે મુજ શત્રુઓ સ્વજન સુધી. આ પરમાત્મા સુધી લઈ જાય ગુરુ. મોક્ષ એટલે મોહનો ક્ષય કરાવી દે. પંડિત સાહેબની ઝીણી વાતો, કાર ડ્રાઇવિંગ કરતા હોય અને હું એમની હાથે બેઠો હોય ને, એટલે લખી લઉં હું. તમે જે ફેસબુક વાપરતા હોય ને, એમ ખૂબ સાહેબ વિશે લખ્યું છે. એક વાતમાં તત્વજ્ઞાન પડ્યું છે એમનું. કોઈ એમ કે ડોક્ટર હશે, ખંભાતના કોઈ ડોક્ટર આત્માની જાણકારી ધરાવતા નથી. હું આપણી સામી છાતીએ કહું છું, અતિશયોક્તિ કરવી પડે છે, પણ એક એવા મહાપુરુષ છે જેને આત્મજ્ઞાન છે. છેલ્લે કહી દઉં, આત્મજ્ઞાન વિના સબ સુના, ક્યાં મથુરા ક્યાં કાશી. कहत कबीर सुनो भाई साधु, मुनि सुन सुनी आवत हासी, कस्तूरी मृग नाभि मही बन मन फिरत उदासी. कहत कबीर सुनो भाई साधु, मुनि सुन सुनी आवत हासी. તો આજે સાહેબના આગળ આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે હું તો મારી વાણીને પવિત્ર કરવા માટે, મારા મનને બોધ આપવા માટે જે 2 શબ્દ બોલવાની મને તક મળી છે, એનો મને ખૂબ આનંદ છે. તમારા ઉપર ગુરુની કૃપા વરસી રહે. ઉત્તર દિશાથી ચડે એક વાદળી, વર્ષા છે મારી મેઘ ભીંજાય મારી ચૂંદડી. ગુરુ તો ચૂંદડીને ભીંજવી નાખે. આભાર.
धन्यवाद। अब समय कर गए इनकार, कर लो नमस्कार, हो जाए मेरा पार।